તમને ગેરંટી આપું છું. એટલા માટે મને મેઘાણીની એક કડીથી આ સાબરમતીના કાંઠે બેઠા છે એટલે કહેવાનું મન થાય કે મોરલા તારો જી થોડી ઘડી મને દેલી ઘસાડી લો કાંઠ મારી ખોવાયેલી એક વાદળીને હું હવે છેલ્લી વાર ખાદ પાડી લઉં. હે ગાંધીગીરીના મોરલા થોડી વાર હારો કંઠ તોરો મને દઈ દે ને અસાડી લો તો આજ અમદાવાદની ધીંગી ધરતીના મીઠડા માઢુડા બેઠા છે એમને થોડોક આનંદ કરાવી લો અને ટવકા કરી લો લોક સંસ્કૃતિની વાતોને વાગોળી અને આજ એવો વરસાદ આનંદનો અને કૃપાનો વરસાદ બધા ઉપર વરસતો રહીએ એવી જ્યારે મોજ કરવી છે ત્યારે દુહાસનથી શરૂઆત કરી અને જે મને વાતો આવશે એ આપના આગળ રજૂ કરી છે. એટલા માટે તો ઈ ધકમાર માતાજીના પગે હાકલા એ મારી શક્તિ જ સજે શણગા. થોડા સપાખરા અને એમાં જે કાંઈ મને વાતો આવે એ વાતો આપના આગળ મારે રજૂ કરી. કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું અમારા પ્રોગ્રામો અમારા ગીતો ને અમારી વાતો એ જ સાંભળી શકે જેની ઉજળી પરંપરા હોય જેના ઉજળા સંસ્કાર હોય અને જેના લોહીના ગુણ હોય. બાકી લોહીનો ન હોય કોઈનો ન હોય એની પાસે કોઈ દી બેહવું નહીં ને એની આરે મિત્રતા ન કરવી ભલા માણસ. હા મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને મર્દ ખિલાવે ખાય મર્દ ચિંતા નહીં માને. ચિંતા તો બધા ઉપર આવે પણ મર્દ ચિંતા નહીં માને. મર્દ લે અંગરુ દે મર્દ કો મર્દ બચાવે અને ગહરે સાગરે કામ મર્દ કો મર્દ હી આવે. જીવન છે જ એવું જન્મા એટલે ત્યાંથી તકલીફો. હમણાં તમે ચર્ચા કરતા હતા કે તમે ગીરના જંગલમાં ફરવા માટે આવો અને તમે એક એક પંખીડાઓને જોવો જનાવરોને જોવો પશુને જોવો તો તમને ખબર પડે કે એને જાગે કે સુવે મોત ક્યારે પોતાના ફાંસલામાં એને લઈ લે કાંઈ નક્કી નથી. છતાંય હરણા કૂદકા મારતા હોય રમી લેતા હોય પંખીડાઓ કલરવ કરતા હોય ડેડકું જુઓ તો એ પાણીમાં ઉલળીને પડે અંદર કયો હરફ પડ્યો છે ને કઈ પકડે એનું કાંઈ નક્કી નહીં. છતાં એના સંઘર્ષમાં એ આનંદ કરી રહ્યા છે ને આપણને પાકી ખબર છે ખવારમાં ઉઠશું કોઈ સામું બંદૂક લઈને નહીં ઊભો હોય તોય ગબી જેવા મોટા કરીને ઊભા થાય. શું થવાનું છે બધું રેડી થવાનું છે તું તારી ચિંતા બધી મૂકી દે. હા એ બહુ મોટી વાત છે. એટલે હું એ મોજ કરી લઉં ઘાયલ તું એ મોજ કરી લે મોજ કરી લે મોજ કરી લે અને ભીતર ભીતર ખોજ કરી લે. એટલે પડકારાની મજા છે. જો પૈસા તો ખૂબ આપ્યા છે ને આ બધા અમદાવાદમાં કમાણા તો જ અહીં રહેતા હોય નકર ત્યાં ક્યાં બેહવાય ક્યાં કોઈ દી એમ છે. હા હા હમણાં ઝાડની બેને વાત કરી પ્રતિજ્ઞા લેવરાઈ મજા આવી તો કીર્તિદાનભાઈ હું કહેતો હતો મેં કીધું સરસ ઝાડ તો વાવવા પણ વાવવા ક્યાં ખોબામાં એમ મુદ્દો ઈ છે કારણ કે ગૌસર ક્યાંક ખોદાઈ ગયા ને ક્યાંક વળાઈ ગયા ને બધું પૂરું થઈ ગયું જરા તરા આવડું અવડું હોય કંઈક ને કંઈક એકચ્યુઅલી આટલી આ ભરતી ભીણી વધારે આવે છે તો અમે અહીંયા જ પલોટ લઈશું પણ તમે ત્યાં પાછું ઓલું પાથરી દો છો પથરા એટલે થોડાક જાળવાન થવું હોય પાણી મે વરહે એ મૂંઝાય છે કે અમારે ક્યાંથી જાવું ક્યાં કેળો કરવો એટલે વાવાઝોડા આવે છે તોડફોડ કરી તો ધરતીમાં ઉતરાશે સીધે સીધું તો આ દુનિયા ક્યાં ઉતરવા દે એમ છે કાંઈ. હા એટલે તમે હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું આનંદ કરો મોજ કરો દુનિયાને મોજ કરાવો. અને આપણે તો સનાતન હિન્દુ ધર્મ વાળા છે કોઈ હું કટ્ટરવાદની વાત નથી કરતો પણ હવે કટ્ટરવાદી છું એ શું યાર એ તો હકીકત છે. હા અમે हिंदुस्तानी है और हम हिंदू है सनातनी है. कट्टरवादी અમે એવા છે કે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધાયને પ્રેમ કરી અને બધાયને મદદ કરી જેને જરૂર પડે ત્યાં અડધી રાતે મદદ કરવા ઉભા રહી ઈ હિન્દુ સનાતની છે. કોઈ દી કોઈ નડી નહીં નડે અને છોડી નહીં આ સીધી વાત છે ભાઈ.
हाँ, इतिहासों ने पढ़ा, रसों ने जिसको गाया, तलवारों की शाहों ने जिसको दुलराया, वही कलम का धनी ज्ञान का कारण हूं मैं, चारण हूं मैं, चारण हूं मैं, चारण हूं मैं। पूरा हिंदुस्तान ना बादशाह ની સામે કહેતા હતા અમારો દુરસાજી આઠા ખોખારો ખાય મૂછું આમળવા માંડે, આમ હમનમી કરવા માંડે, ત્યાં તો કોઈથી ઊંચી આંખ નો થાય એવા બધા ઊભા હોય। ન્યા દુરસાજી આઠા જ્યારે આમ કાતરા કરીને ખોખારો થાય, અકબર बादशाह एक बार कीधेलू रहीम खान खाना ये चारण को समझा दो, मेरी शिस्त रखे। ये बड़े बड़े राजा आकर मेरे को सलाम करता है, सैल्यूट करता है, और ये चारण क्या समझता है अपने आप को। तो कीर्तिदान भाई धीरू बापा एमणे कीधुं कि ये चारण है, उसको इसकी मस्ती में रहने दो। आ कोई ज्ञातिवादनी વાત નથી, જ્ઞાતિવાદ બિલકુલ ન હોવો જોઈએ, જ્ઞાતિ ગૌરવ જરૂર હોવું જોઈએ। અને સાચું જ્ઞાતિ ગૌરવ એને કહેવાય, એક જ્ઞાતિનો યુવા